સર્વશ્રેષ્ઠ તત્વ ક્યું? ત્યારે કહ્યું કે જ્યાં જેની બુદ્ધિ ન પહોંચી શકે, જ્યાં મારી તમારી મતિ ન પહોંચે, બાપ એ છે ને એ તત્વ છે મહાદેવનું. શિવને જાણવા માટે પ્રેમ જોઈએ, ભગવાનને પામવા માટે પ્રેમ જોઈએ, લાગણી જોઈએ. જ્યાં મન સહિત વાણી ન પહોંચી શકે, પરત ફરે છે એ સર્વોત્તમ તત્વ રહેલું છે બાપ. જેમનાથી સઘળા દેવોના પ્રાગટ્ય થયા છે. મહાદેવ સર્વજ્ઞ અને જગત ઈશ્વર છે. જેમ બીજમાંથી અંકુર ફૂટે અને અંકુર મોટું થાય ત્યારે તેના જ ફળમાંથી પાછું બીજ ઉત્પન્ન થાય, તેમ શિવ પ્રભુએ પરમ કૃપા પ્રાપ્ત થાય છે. એ વંદની, એ બ્રાહ્મણો, તમે હવે સઘળા પૃથ્વીના ઉપર જાઓ, ત્યાં જઈ 1000 વર્ષ ચાલે એવો મહાયજ્ઞ આરંભ કરો. યજ્ઞના અધિપતિ દેવ ભગવાન શિવની કૃપાથી વેદ વિદ્યાના દિવ્ય સારૂપ આ સાધન મળશે. બ્રહ્માજી મુજબ આજ્ઞા આપી સર્વ મુનિઓ આ સાધનની પ્રાપ્તિ કરી ઉત્તમ સાધન કહ્યું બાપ. ભગવાનના નામ સ્મરણ એ ઉત્તમ સાધન છે બાપ. મનુષ્ય અવતાર મળ્યો એ પરમાત્માને મેળવવાનું સાધન છે બાપ.